ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ છે, ટિફિન માટે ભાખરી કરું છું. મોક શું થયું? તો મુક્ત ઉઠી ગયો છે, હે ને? મુક્ત જશે સ્કૂલ. સેટરડે સન્ડે રજા. જો મુક્ત બતાવે છે કશું, હે ને? બતાય ને, સરપ્રાઈઝ. કશું નહીં બતાવો ને મને. વાવ, જો શું છે મુક્તની પાસે? કલર, પેન્સિલ કલર and sketch pen. રમવાનું ને, પ્લે કરવાનું ને. લે, સાંજે સ્કૂલ થી આવો ને પછી આપણે કરીશું, હા ને? આ બનાવવાના છીએ. તો શું બનવાનું છે કોમેન્ટ કરજો કે હું શું બનાવવાની છું સાંજે. ગરમ પાણીમાં પલાળી દીધા છે. તો જો વ્હાઈટ ફ્લોર લઈ લીધો છે, એની અંદર મીઠું નાખ્યું છે, થોડી શુગર નાખી છે, ઈસ્ટ નાખ્યું છે. હવે એની અંદર થોડું દહીં અને કસૂરી મેથી નાખી દીધી છે. દહીં અને દૂધ નાખી અને લોટ બાંધી દઈશું. જો ગાડી પર સ્નો થઈ ગયો છે, એટલી ઠંડી છે. આવી રીતે અહીં ઉપર થઈ ગયો છે, જો બધે. તો જો લોટ બંધાઈ ગયો છે. હવે એને આપણે એક આવી રીતે ડબ્બામાં ભરી દઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું. આવી રીતે તો કહેજો કે શું બનાવું છું હું, મેસેજ કરજો. તો મુક્તને મૂકવા માટે નીકળી ગયા છે. મુક્ત હેલો કરી દે. સ્કૂલ જાઉં છું કે ઊભો રહે, આ બાજુ ઉપર આવતો. રોડ પર આઈસ થઈ ગયો છે, એના લીધે લપસી જવાય છે. સારું સ્નો પડ્યો પણ બધો ઓગળી ગયો હતો. તો જ્યારે સ્નો પડે ને ત્યારે લપસી જવાય, એટલે સારું છે કે યુકેમાં એટલો સ્નો નથી પડતો. હીવાની આવશે બેટા, લઈ જઈશું. જો કેટલા રોકેટ જાય છે. 1 2 3. એ સામે જાય છે, એક આમ જાય છે. જવાનું ના કહેતો તો કે મને પેટમાં દુખે છે, અને હવે જો મુક્તને મૂકીને નીકળી ગઈ છે જો ઘરે જવા માટે. ઠંડી છે. સૂરજ દાદા આવ્યા છે પણ અડે નહીં એની ગરમી. ખાલી દેખાવ માટે જ આવે અમારા માટે અત્યારે વિન્ટરમાં. જ્યારે સમર હોય ત્યારે સરસ હોય વિન્ટર અમારું. સરસ ગરમી હોય, છોકરાઓને બહાર કંઈ લઈ જવું હોય રમવા કરવા, તો એ વિન્ટર હોય ત્યારે ના જવાય ક્યાંય. સમરમાં ફરાય. વિન્ટરમાં ગમે નહીં રહેવું, અને સમરમાં સ્વર્ગ જેવું લાગે લંડન અમને. જો રોડ પર આઈસ થઈ ગયો છે, તો જો ચમકે છે. नहीं है
હવે આ શું કરે છે તું? ઊભી રહે તું. અને આ હરી આજે જો ઘરમાં ફૂલ રેકેટ રમે છે. પ્રેક્ટિસ આવું કોઈ ઘરમાં પ્રેક્ટિસ કરે? એવલિન જોડે પ્રેક્ટિસ કર. એવલિન બોલિંગ નાખ લે. એવલિન લે નાખ. આમ નાખ જો. વેરી ગુડ. લે પાછો લે. લે. આ ડમી લે. એવલિન જો. આલિન જો. આય હો. શિટ. બોલો છો ને. તો જુઓ મુક્તને લેવા નીકળી ગઈ છું. અત્યારે તો આપ હમણાં આવીશ ને ત્યારે અંધારું થઈ જશે. લેવા નીકળી ગઈ છું મુક્તને. 3:17 થઈ ગઈ છે. આજે થોડું લેટ થઈ ગયું તો ફટાફટ ચાલવું પડશે. ગાઈસ રનિંગ કરીને જઈશું. રનિંગ કર ના તો તું જા રન કર દો. પછી હરીને મારી સાથે લઈ જાઉં છું. જો હરી આવે છે. ઠંડી બરાબર છે હરી. અને હરી લેગી નહીં પહેરી તે ના ચડ્ડી ચડ્ડામાં ચાલતું હશે. ઠંડી લાગે નહીં? ના ગરમી લાગે છે. હા ગરમી લાગે. તો કાલે હું શોપિંગ કરવા જવાની છું. બહુ મોટો મોલ છે. તો તમારે જો જોવો હોય તો અમારો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજનો તો જોજો જ પણ કાલને જોવાનું ભૂલતા નહીં. હા ગાઈસ બહુ જ મોટી જગ્યા છે. અને અત્યારે બ્લેક ફ્રાઈડે સેલ ચાલુ છે એટલે બહુ ઘણી બધી ઓફરો હોય છે. તો શોપિંગ કરીશું કાલે અમે. બસમાં જવાના અમે. તો બસમાં જ જવું પડે ને. પાજીને લીધે ગાડી પાજી જોબ પર હોય તો શું તો શું. હું આંટી કેસા આંટી મુક્ત બધા હઈશું. પણ બધા બસમાં જવાનું હોયથી મારા ઘરથી નજીકથી બસ જાય છે. ગાઈસ તમે બસમાં જઈશું. મને નહીં લઈ જતા. તો તાર આવવું હોય તો આવજે ને મારી સાથે. બહુ દૂરથી બોલે છે. તો જો મુક્તને લઈને આવી ગયા છે અમે. હવે રસોઈ કરીશું. મુક્ત શું ખાઈશ તું? મુક્ત આવીને તારે ડ્રોઈંગ કરવા બેસી ગયો છે. મારા ઘરે એક છોકરો છે એ લાવ્યો છે એના માટે કલર પેન્સિલ કલર ને એ. તો મળીએ પછી. તો આજે છે છોલે ભટુરે પાપડ અને આ છે લંડનના સિંગ ભજીયા. તો ચાલો મિત્રો જમવા. આ સાથે જ બ્લોગ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.